જય રામા પીર. સારી રીતે હાલે તો. જય રામા પીર ભાઈ. જય રામા પીર. જય રામા પીર. બસ દયા બાપાની દયા રમેશ રહીશું ભાઈ. જય રામા પીર. સારું સારી રીતે બસ હવે આપણે ફર્સ્ટ કલાક અહીંથી ને આપણે એક ખેતરમાં અંદર જવાનું જો હાલવું હોય તો ભલે નકર મોટરસાઇકલ ના 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 હાલીને જ જવું. હાલે તો હાલો સરસ હાલો વાંધો નહીં પગે રમલો થાય ને તો એ અગવડતા આવે બાપા છે બેગ લાંબો જોયામાં તો હાલી એટલે હરું 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 જય રામા પીર. જય રામા પીર. હાય બાબા. જય બાબા પધારો. ઉડાડો તમારા ઉપર રામા પીર ની કૃપા રહે અને બોલો સદાય રામા માટે પીરની જય રામા પીર. આપજે બાપા. ખૂબ ખૂબ ભણીને આગળ વધો બેટા. હો ભણવા જાવ છો ને બધા? હા જાય છે આજ રવિવાર છે એટલે બધા છે આયા જય રામા. જય રામ. જય રામા. જય રામ. કે દાદા હાથ પછી ડાક્ટર નથી ભાઈ ખાવ પછી કેમ છે આપણે બધું કરવાનું તમારું જ છે ભાઈ, બધું તમારું. તમે બેહી જાઓ. અરે હું તમારે યાર આમ તો બેવું મારે નોરતું છે એટલે તમારે યાર આમ તો બેવું પડ્યું અને નિરાંતે તમે તારે ચાલુ રાખો રોટલા અમારો એક નિયમ હતો કે નદીને કાંઠે આવે ને એટલે રોટલા ઘડવા માંડીએ એટલે કમ્પ્લીટ થઈ જાય પણ નદીમાં તમે ઈ પછી તો નાયા શાકેમાંથી કાઢી લેજો હે ને. ભલે ઈ પણ આવે તો સોરી ખાવ એમાં એવું છે, હું હે ને ઘી ને ગોળ ને બધું બીજી વસ્તુ ઓછી ખાવી. બરાબર. ના પાકતો તો નહીં ખાતો તો પછી બપોરનો પણ આપણે ગયા એટલે બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય આવ આ રીતે સિમ હેલો તું જમી લે બેન. હવે હે? આ મને વાત એ વાત કરે રામભાઈ ત્યાં